ઉધના બસ સ્ટેશન પાસેથી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી 9.34 લાખ રૂપિયાની જૂની અને નવી નોટ મળી આવી હતી, જેમાં 7.31 લાખની 2000ના દરની નોટ હતી, જ્યારે 2.3 લાખની જૂની 500ની નોટ મળી આવી હતી, જેથી પોલીસે આઈટી વિભાગને જાણ કરી છે। નોટબંધી વચ્ચે કેટલાય લોકો નવી જૂની કરી રહ્યા છે। દરરોજ પકડાતી આવી કાળી અને 2 નંબરી નોટો વચ્ચે ઉધના બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને 9,34,000 રૂપિયા સાથે ઝડપી પાડ્યો હતો। વાત જાણે એમ છે કે શિરડીથી પાટણ જતી બસમાં વિનોદ હેમચંદ્ર પટેલ અમદાવાદ જવા માટે નીકળ્યો હતો। બસ સુરતના ઉધના બસ સ્ટેન્ડ પર પહોંચતા જ બાતમીના આધારે પોલીસે તેની તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને 9,34,000ની જૂની અને નવી નોટ મળી આવી હતી, જેથી વિનોદની અટકાયત કરી હતી અને આઈટી વિભાગને જાણ કરી હતી। જોકે વિનોદ પાસેથી મળી આવેલી રકમ પૈકી 7,31,000 2000ના દરની નવી નોટ હતી, જ્યારે 2,03,000ની 500ના દરની જૂની નોટ હતી। હાલ પોલીસે અંગે ગુનો નોંધાતા ઉપરાંત આયકર વિભાગને અંગે જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।